પ્રતિકૂળ વાતાવરણને લીધે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દુધાળા ગામે ખેડૂતોને કેરીના પાકમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ દવા, ખાતર, પાણી પાઈને જે આંબામાં મબલક પાક મેળવવાની આશા રાખી રહ્યા હતા તે પાક નિષ્ફળ જવાની દહેશત જોવા મળી રહી છે. જુઓ અમારો આ રિપોર્ટ. આમ જોઈએ તો અમરેલી જિલ્લાનો ધારી તાલુકો ગીર વિસ્તારમાં આવેલી છે. શિયાળનો વસવાટ કરે છે ત્યારે સોળે કળાએ કુદરતી સૌંદર્ય ખુલી ઉઠે છે તો અહીંની કેસર કેરી પણ પ્રખ્યાત છે. પરંતુ આ વર્ષે વાતાવરણમાં પલટો આવતા આંબામાંથી મોર ખરી પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે વાત કરીએ ધારી તાલુકાના દુધાળા ગામ કેસર કેરી માટે પ્રસિદ્ધ છે. દુધાળા ગામની કેસર કેરી ઠેક વિદેશ સુધી જાય છે તો દુધાળા ગામના પ્રતિશીલ ખેડૂતો દ્વારા ખાસ અલગ અલગ જાતના આંબાનું વાવેતર કરી સારી એવી ઉપજ મેળવી રહ્યા છે. પરંતુ હાલ પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે આંબામાં ફાલ આવેલ તે ખરવા લાગ્યો છે, જેના લીધે આંબામાં કેરી સ્વરૂપે ફળ બેસવાના હતી તે ફળ આંબાના મોરના સ્વરૂપમાં જ ખરી પડતા ખેડૂતો દ્વારા દવા, ખાતર તેમજ પાણીથી સિંચીને જે આંબામાં મબલક પાક મેળવવાની આશા રખાઈ હતી તે નિષ્ફળ ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે. તો આંબાના બગીચાના ખેડૂતોને પોતાના ફાર્મમાં 1000 આંબાના વૃક્ષથી લઈને 200 આંબાના વૃક્ષ સુધી વાવેતર કરીને મોટા બગીચાના રૂપમાં સ્થાપિત કર્યા છે. પરંતુ ક્યાંય ને ક્યાંય પ્રતિકૂળ વાતાવરણની અસરને લઈને કે હવે ખેડૂતોને કેરીના પાકમાં જોઈએ એ ઉત્પાદન આવે તેમ નથી. ધારીના દુધાળા ગામ બાગાયતી ખેતી કરતા તમામ ખેડૂતોને હવે રાતા પાણી રોવાનો વારો આવે છે. ત્યારે વાતાવરણની અસર, મોંઘું ખાતર અને મોંઘી દવાનો છંટકાવ ખેડૂતો માટે હવે ખરેખર પોતાની મહેનતથી જતન કરેલ આંબામાં જ્યારે આંબાનો પાક નિષ્ફળ જાય તેવી દહેશત ફેલાઈ છે. તો દુધાળા ગામના ખેડૂતોને પ્રતિકૂળ વાતાવરણને લઈને આંબામાં આવેલ ફાલ ખરી જવા લીધે ચિંતિત બન્યા છે. તો સરકાર દ્વારા બાગાયતી ખેતીનું સર્વે કરાવી વળતર ચૂકવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. મારું નામ રજનીભાઈ ધીરુભાઈ બરવાળિયા, ગામ દુધાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. શું આંબામાં કેરી કેમ નથી આવી? પણ કુદરતી હવામાનના હિસાબે હાલ તો આવ્યો હતો પણ ખરી ગયો. તો હવે શું આશા છે? હવે તો બાગાયત ખાતું સહાય આપે સર્વે કરીને. નમસ્કાર દર્શક મિત્રો, અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે આંબા પાકની અંદર 2 તબક્કાની અંદર ફ્લાવરિંગ આવેલ હતું. જેમાં પ્રથમ જે તબક્કો હતો એ તબક્કામાં ખૂબ સારું ફ્લાવરિંગ આવેલ. ત્યારબાદ એની અંદર અનુકૂળ પરિસ્થિતિ ન થતાં ફળોનું બંધાણ જોવા મળેલ હતું નહીં. ત્યારબાદ બીજા તબક્કાની અંદર જે ફ્લાવરિંગ આવેલ હતું તે સમય દરમિયાન અનુકૂળ પરિસ્થિતિ થતાં એની અંદર ફળો બેસેલ હતા. હાલમાં બાગાયત કચેરી દ્વારા આંબા પાકનું સતત ક્રોપ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે જે ઉત્પાદન થવાનું છે તે સરેરાશ ઉત્પાદકતા છે તેના કરતાં ઓછું રહેવાની સંભાવના છે. કોઈ પણ ખેડૂત દ્વારા હાલમાં આ બાબતે અત્રેની કચેરીને રજૂઆત મળેલ નથી, પરંતુ રજૂઆત મળી હતી અમે ચોક્કસ આમાં નિયમો અનુસારની કાર્યવાહી કચેરી દ્વારા કરવામાં આવશે. મારું નામ હિંમતભાઈ ગંગદાસ ધરંગપરિયા, ગામ દુધાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. અમે દુધાળા ગામે રહીએ છીએ અને અમારા બગીચાની અંદર બાગાયતી ખેતી છે અમારી, બરાબર. અને અમારા બગીચાની અંદર ફાલ તો ખૂબ આવ્યો હતો પુષ્કળ, પણ હવામાનને કારણે બધું ખરી ગયું છે. તો હવે અમે હાવ નિરાધાર થઈ ગયા છીએ. તો અમને વહેલી તકે તંત્ર સહાય કરે તો એવી અમારી આશા છે. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.